આ બધા આપણા વાંઢા મિત્રો તમે જોઈ શકો, બધા વાંઢા મિત્રો આપણા ને આપણે પેટ ભરાવતા હતા. ભમરાઈનું બહુ ખાય છે, આડે ધોળ ખાય છે, 2 મોયે ભમરાઈનું ખાય છે. અને આમાં સરકારે અમને સહાય આપી, વીઘે 4000 રૂપિયા સહાય આપી. તો ડીઝલ કેન્યું તો આમાં હોય ને ડીઝલ 4000 ની. મને લાગે છે કે દાદાનું કામ પૂરું થઈ ગયું, થાકી ગયા લાગે. સાચો ભારત જો રાજી થઈ ગયું. મેરા દિલ ભી કિતના પાગલ હે. હા બાપા આવું ને, કરું કામ કરું. હો હા આવું એને ઊભા થાવ આવું છું હમણાં. હું તમને બધાને કહેતો હતો ને કે તમને મારે દેખાડવું છે કે મારું ટ્રેક્ટર છે ને એકલું ચાલે છે. રામ રામ જય નથરાજ, કેમ છો બધા? મજામાં, બધા મજામાં હસતા ખેલતા હોય અને રાજી હોય ને બસ આવી જ રીતના રાજી રહ્યો, મજામાં રહ્યો, હસતા ખેલતા રહ્યો અને આખી લાઈફ ખુશ રહ્યો અને જરૂરિયાતમંદોની અને અબોલ જીવોની મદદ સાથે સાથે હંમેશા કરતા રહ્યો. તમને એમ થતા કે અત્યારે કેવો લાંબો પડ્યો અહીંયા ખાટલા ઉપર, એમાં એવું છે મેન ટેન્શન મૂકી દીધું. માય ગયું કામ થવું હોય ને તો થાય, બાકી આપણે હવે આરામ જ કરવો. એટલે હવાના પોરમાં આપણે સિક્યુરિટી નીચે ખાટલો રાખી અને હોઈ ગયા હવાના પોરમાં. એટલે કે 10 વાગ્યા છે, આપણે થોડુંક વહેલા મોડું થઈ જાય એમના કામને વાહે શું બ્લોગમાં, એટલે આપણે સિક્યુરિટી ખાટલો રાખી અને હોઈ ગયા છે. હવે કાંઈ ટેન્શન લેવાનું થતું જ નથી. માય ગયું જે થવું થાય, કામ થવું જ થાય ને કાંઈ માય ગયું. હા બાપા આવું ને, કરું કામ કરું. હો હા આવું માંડવી ને. હા ના આગળ ભેગી કરી લઉં. હા ના બધું કરી લઉં આગળ. હા બાપા તમે શું કામ ત્યાં બેહો ને, હું કામ ટેન્શન લ્યો? આવું છું એને ઊભા થાવ આવું છું હમણાં. થોડુંક વધારે ફેંકાઈ ગયું નહીં, આયલા લાગે ભાઈ સંચાર છે. અને આગળ નકર વારો કાઢી લઉં, કામ ના કરું તો તમને એમ થાય કે હા નહીં હું બીતો નથી. હા તો ખાલી આપણે માન રાખવું પડે ભાઈ, આપણે વડીલ રહ્યા, આપણા બાપા રહ્યા, વડીલ રહ્યા એટલે માન રાખવું પડે. હું બાકી બીયું નહીં કોઈ, એ તો બધે હાલતું હોય. એટલે જેમ હું તો મને જગાડો બગાડવા આવે ને, એ તો ખાલી એમ કહેતા હતા કે ઊભો થઈ જાવ, એમ ટાઈમ થઈ ગયો એટલે, બીજું કાંઈ નથી. એટલે એવું બધું છે. આપણે હું આજે 3જો દિવસ છે લગભગ આપણો, હા ઓપનર ચાલુ છે એને. તો ફાઇનલી આપણે મગફળીનું કામ ચાલુ જ છે. તો હમણાં જઈએ એ બાજુ અને બતાવું તમને. થોડુંક આમ થોડી વાર આરામ કરી લઉં હજી, કારણ કે મારી નીંદર જે પૂરી નથી થઈ. સાંજે થોડોક વધારે થઈ ગયો તો હમણાં 2 પેક મારું, હવે 4 પેક મારું, કારણ કે કામનું ટેન્શન હોય, થાકોડ હોય એટલે મેં 4 પેક મારું ને તો ફ્રી થઈ જાવ. એટલે હવે 4 પેક મારું તો સવારે પાછું મોડું ઉઠાય છે, નસો ઉતરે નહીં. હું પાછું પ્યોર ઇંગ્લિશ દેશી હું મૂગ્યા પીવું ને, કંઈક ખલકી હોય ને, પૈસા ન હોય ને ત્યાં દેશી પીવાનો, બાકી આપણે દેશી પીતા જ નથી. બોટલ સિવાય વાત જ નહીં. 4 પેક મારી લે હમણાં, કારણ કે કામ છે ને, કામનું બધું ડિપ્રેશન હોય ને એટલે પછી મારવા પડે 2 પેક વધારે. એટલે એવું બધું છે. સવારે ઉઠવા મોડું થઈ જાય છે. હાલો હવે હાસી વાતો બધી થઈ ગઈ છે. હવે જાય ઓલી બાજુ ઓપન ચાલે છે એ બાજુ, અને બાપુ આવી ગયા ને તો અમને લાકડી લે તમારે સામું, સોરી મારે આબરૂ જાય એના કરતાં ભાઈ જાય બરોબર. આપણે તો સવારમાં આપણે તો ખાઈ લીધું, પણ આપણું જે મોડલ છે ને 1990નું, એને આપણે પેટ ભરાવતા હતા. ભમરાઈનું બહુ ખાય છે, આડે ધોળ ખાય છે, 2 મોયે ભમરાઈનું ખાય છે, જેટલું નાખવું એટલું ખાઈ જાય છે. અત્યારમાં જો આપણે એનું પેટ ભરતા હતા, તમે જોઈ શકો. આ જો ટાંકી ફૂલ કરતા હતા, આ એક ટાંકી મૂંઘી પડી જાય, બરાબર 4000માં એક ટાંકી ફૂલ થાય છે. ભૂકા બોલાવી નાખે. આમાં સરકારે અમને સહાય આપી, વીઘે 4000 રૂપિયા સહાય આપી. તો ડીઝલ કેન્યું તો આમાં હોય ને ડીઝલ 4000ની. તંબુરો સહાયમાં હું આમાં કંઈ તંબુરો ભેગું જ ન થાય. હા એટલે પછી તો જેની જેવી સોચ, બીજું શું કરવું, આપણું ક્યાં હાલે નહીં ત્યાં. એટલે અત્યારમાં આપણે જો ડીઝલ ભરતા હતા અને હવે ડીઝલ ભરી અને આપણે પાછું કામ ચાલુ કરવાનું છે. અને ઓપનરનું કામ આપણે 3જો દિવસ છે ચાલુ છે એને. અને આગળ તમને અપડેટ આપું કેવી રીતના છે, શું છે, કેટલું નીકળે, કેવી રીતના છે, એટલે એવું બધું છે. અત્યારે આપણે આનું પેટ ભરતા હતા, પેટ ભરી લઈએ એટલે પછી આપણે આનું આખો દી આપણે નાખવા થાય ને, ધોળવા થાય એટલે માટે થાય. અને જો આખું કેન્યું નાખી દીધું થોડુંક છે, મેં કીધું યાદ આવ્યું તમારે વાતચીત કરી લઉં અને તમારે ઘડીક આવું કરી લઉં તો હું સારું છે ને. તમને એમ ન થાય ને કે હા છે જીવે એમ, ઉડી નથી ગયા. એટલે હું ઘણી મારે તમને યાદ દેવું પડે, અમે જીવીએ છીએ બરાબર. હા વાંધો ભાઈ કોઈ ફાયદા રાખે. હાલો આપણે ભરી લઈએ ટાંકી અને પછી આગળ તમને અપડેટ આપું બરાબર. જો ભાઈ તમે જોઈ શકો છો આપણું કામકાજ ચાલુ છે ધીરે ધીરે. અને આપણે અત્યારે સ્ટાર્ટિંગમાં આપણે જો પધરો હોય ને, જે આપણે ભૂકો હોય હોય ને મગફળીનો, તે ભૂકો આપણે પહેલાં સાફ કરીએ છીએ. એટલે પછી ઝાડવા ગાઢવામાં હું સરખું નીકળે એમ, નથી બધા દૂષણ બધું ભેગું હોય ને એટલે સરખું નીકળે નહીં. અને આ બધા આપણા વાંઢા મિત્રો તમે જોઈ શકો, બધા વાંઢા મિત્રો આપણા જોઈ લો કેમ ચાર્જ કરે, મારું કરાવો એમ કહે બિચારા. એટલે હવે એનું વહેલા મોડું આપણે ગોઠવી દઈએ. અને દાદા આપણા ઓરે છે, જે આપણે આગળ બ્લોકમાં તમે જોયા હતા 60 વર્ષના. એટલે પછી એવું કંઈ છે ને, ધીરે ધીરે હાંકીએ આપણે. અને પછી આપણે ઝાડવા ચાલુ કરવાના છે હજી. આ બધી સાફ થઈ જાય પછી આપણે આગળ આપણે ઝાડવાનું બધું કામકાજ તમને અપડેટ આપું બરાબર. અત્યારે આવી રીતના છે આપણે.
ફાઇનલી આપણે છે ને જે આપણે મગફળીનો ભૂકો હતો તે કાઢી અને ફરીથી આપણે મગફળીના જે ઝાડવા આવે છે ગાંઠવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને ફાઇનલી તે સાફ થઈ ગયું છે. અને હવે અત્યારે આપણે મગફળીના જે ઝાડવા છે તે કાઢવાનું સ્ટાર્ટ કર્યું છે અને ધીરે ધીરે કામ હાલે તમે જોઈ શકો છો. અને આપણે 1-2 રાઉન્ડ મારવા ગયા હતા, આ મગફળીના ઢગલા લેવા ગયા હતા. મેં કીધું આપણે પણ ટ્રાય કરી લઈએ કેવી મજા આવે. કાલ તો આમ થોડાક લીધા હતા આપણે, પણ અત્યારે પણ લઈ લીધા. તો ફાઇનલી કામ ચાલુ હોય તમે જોઈ શકો. આપણે ઝાડવા દેવાનું કામ ચાલુ છે અને ધીરે ધીરે હાલે છે. મને લાગે છે કે દાદાનું કામ પૂરું થઈ ગયું. થાકી ગયા લાગે. આટલો મારા જો રાજી થઈ ગયા દાદા રાજી થઈ ગયા. સાઈડ મેરે પણ ડિસ્કો કરાવી દે છે. એટલે ધીરે ધીરે કામ હાલે છે આપણું ઓપનરનું. અને આગળ આગળ તમને અપડેટ આપ્યા રાખો અને મોજ કરાવ્યા રાખો. બસ આજ છે જિંદગીમાં કાંઈ લઈ જવાનું છે નહીં. તંબુરો ભાઈ કઈ ભેગું થવા જ નથી. આ પૈસા આવે માંડવીના બેસી અને પૈસા લઈ અને ગોવા ભાગી જવું, દીવ તમારે રખડવા ભાગી જવું, દારૂ બારૂ પીને ફૂલ થઈને ત્યારે દરિયાના કાંઠે પડ્યું રહેવું છે. ક્યાંય ઉપાધિ જ નથી કરવી આપણે. માઈ ગયું ઘટશે તો વેસી નાખ્યું. મેં તમને કીધું ને કે આપણે રહેવા દેવાનું થતું જ નથી કાંઈ. એટલે ધીરે ધીરે કામ ચાલુ છે. આગળ તમને અપડેટ આપું બરોબર. मेरा दिल भी कितना पागल है ये प्यार तो तुमसे करता है मेरा दिल भी कितना पागल है ये प्यार तो तुमसे करता है पर सामने जब तुम आते हो पर सामने जब तुम आते हो फिर सिर्फ આ તો હું તમને મોજ આવી જાય. આપણે કાંઈ મેં ગીત ગાવું જ પડે અને આપણું ટ્રેક્ટર ઓટોમેટિક હાલે છે. તમને આગળ બતાવીશું. અત્યારે આપણે ઓટોમેટિક હાંકતા હતા હમણાં. તમને પાછું આગળ બતાવીશ. હું તમને બધાને કહેતો હતો ને કે તમને મારે દેખાડવું છે કે મારું ટ્રેક્ટર છે ને એકલું એકલું ચાલે છે. એટલે કે એકલું એકલું હાલે છે. ડ્રાઈવર જરૂર ના પડે. જો કેમ પણ ચાલે છે ને. આમાં ડ્રાઈવરની જરૂર જ ના પડે. મેં મગજ સેટ કરી દીધું છે ને મારા ટ્રેક્ટરમાં કે હું કહું ને એમ જ હાલે. ઓટોમેટિક હાલે છે અને ક્યાંય પણ જાય નહીં. પાડોશીના ખેતરમાં કાંઈ ન જાય. અને સીધું આપણે જ્યાં લોકેશન નાખ્યું હોય ત્યાં જવાય. એટલે મારે આમાં છે ને ઓટોમેટિક સિસ્ટમ ફિટ કરાવી દીધી. મોડલ 1990નું છે પણ કામ પરફેક્ટ કરે છે. અને હું કહું ને ત્યાં જ જાય છે. અને એકલું એકલું એની રીતે હવાનું ઢગલે હારે છે માંડવી. એટલે એવી રીતના ઓટોમેટિક સિસ્ટમ છે આપણે. એટલે હવે બેસી જઈએ આપણે. નહીં તો પાછું છે ને પાડોશીના ખેતરમાં વયું જાય ને પાછું ટ્રેક્ટર નહીં આવે અને ઢગલો જાય માંડવી. હવે આપણે બેસી અને વ્યવસ્થિત હાકીએ બરોબર.